ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 3માં ગણિત ગમ્મતમાં પાઠ છે 2 સંખ્યાની ગમ્મત. એમાં આપણે કાલે જોયું હતું, બરાબર છે, સંખ્યા શબ્દોમાં લખો. એમાં આપણે કેટલીક સંખ્યાઓને શબ્દોમાં જોઈ હતી, જેમ કે પુનરાવર્તન આપણે કરીએ છીએ કે 169 ને 169, 183 ને 183 લખ્યા છે. એ જ પ્રમાણે 193 ને 193 લખ્યા છે. હવે આગળનો પ્રશ્ન આપણે આજે જોઈએ છીએ. તો પ્રશ્ન 4 સ્વાધ્યાય પોથીમાં જુઓ કે નીચેની સંખ્યાઓ અંકમાં લખવાની છે. વિદ્યાર્થીઓ મિત્રો, અંકમાં એટલે અહીંયા આપણે જોયું છે કે અંકમાં ચોપડીમાં આપી દીધેલી છે, એને શબ્દોમાં રૂપાંતર કરેલી છે. શબ્દોમાં આ રીતે, શબ્દોમાં આ અંકમાં છે. તો અહીંયા કેવું છે કે પુસ્તકમાં 113 એ શબ્દોમાં આપી દીધેલી છે. હવે આપણે એને શેમાં પરિવર્તિત કરવાનું છે? અંકમાં પરિવર્તિત કરવાનું છે. તો ધ્યાન રાખો. એટલે શબ્દોમાં તો છે જ, તો અંકમાં કઈ રીતે લખાય? 113. તો 113 આપણે લખીએ આ રીતે, 113 લખી શકાય, બરાબર છે. તો અંકોમાંના શબ્દોમાં આ રીતે આપણે એને લખી શકીએ છીએ. બીજું એક જોઈએ, 120. 120 ને શબ્દોમાં આ રીતે લખી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે શબ્દોમાં લખેલું છે એને આપણે અંકોમાં આ રીતે લખી શકીએ છીએ. એક વધારે ઉદાહરણ આપણે જોઈએ, 168. તો 168 ને આ રીતે આપણે અંકમાં લખી શકીએ છીએ. ફરી એક હજુ જોઈએ, 148. 148 ને શબ્દોમાં આ રીતે આપણે લખી શકીએ છીએ. એ રીતે બીજું એક લઈએ, 9મું, 195. તો 195 ને આપણે આ રીતે શબ્દોમાં લખી શકીએ છીએ. તો તમારે પણ બાકીના છે એ તમારે આ રીતે શબ્દોમાંથી અંકોમાં રૂપાંતર કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો ને પ્રશ્ન 4માં? સરસ. તો હવે આપણે પ્રશ્ન 5 લઈએ. પ્રશ્ન 5માં કીધું છે કે નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. વિસ્તાર કરવો એટલે એને વિસ્તારવું. વિસ્તાર કરવો એટલે એને વિસ્તારવું કહેવાય. જેમ કે એક પહેલું જોઈએ, અહીંયા એક સંખ્યા લખેલી છે. કેટલી છે? 117. 117 સંખ્યા છે, એને વિસ્તાર કરવામાં આપેલું છે. તમે જોયું છે, આગલા ધોરણમાં ભણ્યા હશો કે પહેલો અંક હોય એને એકમ કહેવાય, બીજો અંક હોય એને દશક કહેવાય, અને ત્રીજો અંક હોય એને 100 કહેવાય, બરાબર. અહીંયા ચોપડીમાં આપેલું છે, એકમની આગળ ખાલી જગ્યા છે. તો આ સંખ્યામાં એકમનો અંક કયો છે? 7. 7 એ કેવું કહેવાય? એકમનો અંક. માટે એકમની આગળ આપણે શું મૂકીશું? 7 મૂકીશું. એ રીતે દશાંકનો અંક કયો છે? 1. તો અહીંયા દશાંકના અંકમાં શું મૂકીશું આપણે? દશાંકના અંકમાં આપણે અહીંયા 1 મૂકીશું, જેને આપણે 10 પણ લખી શકીએ છીએ. 100ના અંકમાં 1 છે, એટલે એ કેવું છે? 100 છે. શું છે? 100. તો અહીંયા આપણે 100ના સ્થાનમાં 100 મૂકીશું. 100માં 10 ઉમેરીએ તો 110. 110માં 7 ઉમેરીએ તો 117. એટલે 117 જે અંક છે તે આપણી આગળ આવી જાય છે. તો આ રીતનું બીજું એક ઉદાહરણ જોઈએ. 5મા નંબરનું જોઈ લઈએ આપણે. 192 લખેલું છે. તો ફરીથી 192માં 2 એ એકમ છે, 9 એ દશક છે, અને 1 એ 100 છે. તો એકમના સ્થાનમાં શું આવશે? 2 આવશે. દશકના સ્થાનમાં 9 એટલે આપણે 90 આવશે. 100ના સ્થાનમાં 1 એટલે કે અહીંયા 100 આવશે, બરાબર. એટલે 100, 90, 2. 100માં 90 ઉમેરીએ તો 190. 190માં 2 ઉમેરીએ તો 192. આમ 192 જે અંક છે તેનો વિસ્તાર 100, 90 અને 2. એકમ, દશક અને 100. એકમ, દશક અને 100. એ રીતે આપણે એનો વિસ્તાર કરી શકીએ છીએ. વધુ એક ઉદાહરણ જોઈએ, 4 નંબરનું 102. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ તમે ખાસ ધ્યાન આપજો, કારણ કે આમાં શૂન્ય છે. એટલે તો આમાં પણ એના જેવું જ છે. એકમ, દશક અને 100 છે. એકમના સ્થાનમાં શું આવશે? 2 અંક આવશે. એટલે 2 એ એકમ છે. દશકના સ્થાનમાં શૂન્ય છે, તો અહીંયા શું આવશે? અહીંયા શૂન્ય જ આવશે. એટલું યાદ રાખજો, બરાબર. 100ના સ્થાનમાં 1 છે, એટલે અહીંયા 100 આવશે. 100માં 0 ઉમેરે તો 100, 100માં 2 ઉમેરે તો 102. આમ 102 સંખ્યા આપણને અહીંયા મળી જાય છે. આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે. ફરી એક વખત
પ્રશ્ન 6 લઈએ હવે. તો નીચેની વિસ્તાર કરેલી સંખ્યાઓને, હવે અહીંયા આપણે શીખ્યા છે કે સંખ્યાઓનો વિસ્તાર કર્યો. હવે પ્રશ્ન 6માં શું છે કે વિસ્તાર કરેલો છે, એને આપણે આ રીતે સંખ્યામાં રૂપાંતર અહીંયા કરવાનું રહેશે. જો ફરીથી નીચેની વિસ્તાર કરેલી સંખ્યાઓને અંકમાં લખો. આ વિસ્તાર કરેલી છે ચોપડીવાળાએ, આપણે એને અંકમાં લખવાની છે. તો કઈ રીતે લખાય? અહીંયા જોયું એ પ્રમાણે જ 7 એ એકમ છે, 1 એ દશક છે અને આ 1 એ 100 છે, એટલે એકમ દશક 100. અહીંયા પણ એકમનો અંક 5 છે એટલે આપણે પહેલાં 5 મૂકીશું. દશંકનો 4 છે એટલે આપણે એની બાજુમાં 4 મૂકીશું અને 100નો અંક 1 છે એટલે અહીંયા 1 મૂકીશું. તો આપણને અંકમાં છે એ પહેલાં શું મળી જશે? 1, 4, 5 એટલે 145 થાય. અને એકમ, દશક અને 100 એ રીતે પણ આપણે એને વાંચી શકીએ છીએ, એકમ, દશક અને 100. તો અહીંયા પણ એકમ, દશક અને 100 માટે આને શું વંચાય? 145 એ રીતે વંચાય છે. બીજું એક ઉદાહરણ જોઈએ 5મા નંબરનું, કે અહીંયા એકમમાં 1 અંક છે, દશકમાં 6 છે અને 100માં 1 છે. તો 100માં 1 છે તો તમે આ રીતે પણ લખી શકો. 100માં 1 એટલે 1 લખી શકો, દશકમાં 6 એટલે અહીંયા 6 લખી શકો અને એકમમાં 1 એટલે અહીંયા 1 લખી શકો. આમ 161 આ રીતે પણ તમે લખી શકો. અને પહેલાં એકમનો અંક લખો, ત્યાર પછી દશકનો અંક 6 લખો, ત્યાર પછી 100નો અંક 1 લખો તો પણ ચાલશે. વધુ એક ઉદાહરણ જોઈએ 4 નંબરનું. તો એમાં જુઓ કે 100નો અંક 1 છે, દશકનો અંક 8 છે અને એકમનો અંક 0 છે. બરાબર છે? તો અહીંયા આપણે એની અંકમાં આપણે એને વિભાજિત કરવાનું છે. તો કઈ રીત થશે? એકમનો અંક પહેલાં લખીએ તો 0, ત્યાર પછી દશકનો અંક 8 છે એટલે અહીંયા 8 આવશે, 100નો અંક 1 છે માટે અહીંયા 1 આવશે. તો 180 અંકમાં આ રીતે વિસ્તાર કરેલી સંખ્યાને આ રીતે આપણે લખી શકીએ. 3 નંબરનું, 2 નંબરનું અને 6 નંબરનું જે છે એ તમારે જાતે આ રીતે કરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો છે કે વિસ્તાર કરેલી સંખ્યાઓને અંકોમાં આ રીતે વિભાજિત કરાય અને અંકમાં આપેલી સંખ્યાને વિસ્તાર આ રીતે એનો કરી શકાય છે, એકમ, દશક અને 100ના આધારે. આટલો ખ્યાલ તમને આવ્યો હશે. હવે આ પ્રશ્ન નંબર 7 ઉપર આપણે જઈએ. વાંચું છું. નીચેની સંખ્યાઓમાં દરેક અંકની સ્થાન કિંમત લખો. વિદ્યાર્થી મિત્રો, સ્થાન કિંમત એટલે જે સ્થાનમાં એ છે એ સ્થાન કિંમત આપણે અહીંયા લખવાની છે. જો અહીંયા પહેલું વાંચું છું. 135માં 1ની સ્થાન કિંમત કેટલી થાય? બોલો જોઈ. 100. કેટલી થશે? 100. કેમ કે કઈ રીતે થાય જો સમજાવું. અહીંયા ફરીથી એકમ, દશક અને 100 સ્થાન કિંમત શું આવશે? 100. જો અહીંયા ફરીથી અહીંયા એક ઉદાહરણ જોઈએ કે 5ની સ્થાન કિંમત 5 જ છે, 4ની સ્થાન કિંમત દશક એટલે 40 થશે, 1ની સ્થાન કિંમત 100 એટલે 100 થશે. અહીંયા સમજાયેલું છે ને. 7ની સ્થાન કિંમત 7 જ છે, એકમમાં આવ્યું એટલે. 1ની સ્થાન કિંમત છે અહીંયા દશકમાં છે એટલે 10 અને 100ની સ્થાન કિંમત કેવી થાય? 100 થાય. એ જ રીતે અહીંયા 1ની સ્થાન કિંમત આપણે 100 થશે, 3ની સ્થાન કિંમત 30 થાય, વચ્ચે છે દશકમાં છે એટલે. 100માં છે તો 100 થાય, દશકમાં હોય તો 30 થશે સ્થાન કિંમત. ખ્યાલ આવ્યો? અને એકમમાં છે તો એકમમાં 5ની સ્થાન કિંમત 5 જ કહેવાશે. શું કહેવાશે? 5 જ કહેવાશે. ફરીથી એક વખત જોઈ લો કે 135માં 5ની સ્થાન કિંમત તો 5 જ થાય, 3 દશકમાં છે એટલા માટે એની સ્થાન કિંમત 30 થશે, 100 એ 100માં છે એટલે એની સ્થાન કિંમત 100 થશે, 1 એ 100માં છે એટલે એની સ્થાન કિંમત 100, 3 એ દશકમાં છે એટલે સ્થાન કિંમત 30, 5 એ એકમમાં છે એટલે સ્થાન કિંમત 5 થશે. ફરીથી 107 જોઈએ. એમાં 1 એ 100માં છે એટલે એની સ્થાન કિંમત 100 થશે, 0 એની સ્થાન કિંમત હંમેશા 0 જ હોય, 0ની સ્થાન કિંમત કેવી હોય? હંમેશા 0 હોય. 7ની સ્થાન કિંમત એકમમાં છે એટલા માટે 7 રહેશે. ફરીથી જુઓ, 1ની સ્થાન કિંમત 100માં છે એટલે 100, 0ની સ્થાન કિંમત દશકમાં છે પણ 0ની સ્થાનની કિંમત હંમેશા કેવી હોય? 0 જ હોય. 7ની સ્થાન કિંમત એકમમાં છે એટલા માટે કેવી રહેશે? એ 7 જ રહેશે. બરાબર. હજુ એક ઉદાહરણ જોઈએ, 5મા નંબરનું જોઈ લઈએ. 146 એમાં 1ની સ્થાન કિંમત 100માં છે એટલા માટે શું રહેશે? 100. 4ની સ્થાન કિંમત દશકમાં છે એટલે 40 અને 6ની સ્થાન કિંમત એકમમાં છે 6 એટલા માટે એની સ્થાન કિંમત 6 થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ રીતે ત્રીજું, ચોથું અને 5મું તમારે જાતે આ રીતે સ્થાન કિંમત એની લખવાની છે. બરાબર? ખ્યાલ આવી ગયો?
એકવાર ફરી જોઈ લઈએ કે 135માં 5ની સ્થાન કિંમત એકમમાં હોવાથી 5, 3 દશકમાં હોવાથી 30, 1 100માં હોવાથી 100 છે. આગળ જોઈએ મણકા ગોળી. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે એવી કોઈ સ્લેટ પણ હશે જેમાં મણકા આપેલા હોય. અહીંયા એવો જ મણકા ગોળી છે, એવી સ્લેટ પણ આપણને મળે છે. તો એ મણકા ગોળીના આધારે આપણે સંખ્યા અહીંયા લખવાની રહેશે. જો મણકા ગોળીમાં જે મણકા છે આપણે ગણવાના છે, એ મણકાનું સ્થાન પણ નક્કી કરેલું છે. જેમ કે અહીંયા તમે જોશો કે પહેલું છે એમાં મણકા ઊભી લીટીઓમાં મણકા આપેલા છે. એકમના સ્થાનમાં કેટલા મણકા છે તે ગણવાના છે. 1, 2, 3, 4, 5 અને 6. આ રીતે પણ ગણાય. 1, 2, 3, 4, 5 અને 6. તો કેટલા છે અહીંયા એકમના સ્થાનમાં 6. આમાં કેટલા છે? 1, 2, 3, 4. દશકના સ્થાનમાં કેટલા છે? 4. અને 100ના સ્થાનમાં 1, એટલે અહીંયા 1 આવશે. આમ પહેલા અંકમાં મણકા ગોળીના આધારે સંખ્યા કેટલી થાય? 146 થાય છે. બરાબર છે. બીજું ઉદાહરણ જોઈએ આપણે. એમાં પણ મણકા છે. એમાં એકમના સ્થાનમાં કેટલા મણકા છે? તો 1, 2, 3. તો અહીંયા નીચે 3 લખવાના. દશકના સ્થાનમાં કેટલા મણકા છે? તો 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા કેટલા લખવાના? 6 લખવાના. 100ના સ્થાનમાં 1 જ છે, એટલે માટે અહીંયા 1 લખવાનું. તો 163 આનો જવાબ આવશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, ત્રીજું અને ચોથું તમારે મેં જે કર્યું છે એ પ્રમાણે તમારે અહીંયા નીચે મણકા ગણીને એની સંખ્યા એકમમાં લખવાની છે. દશકના સ્થાનમાં દશકની સંખ્યા, 100ના સ્થાનમાં 100ની સંખ્યા. જેમ કે એકમના સ્થાનમાં 3 છે તો 3 લખ્યા. દશકના સ્થાનમાં 6 મણકા છે તો 6 લખ્યા. 100ના સ્થાનમાં 1 છે તો 1 લખ્યા. માટે 163 સંખ્યા બને છે. બાકીના 2 તમારે જાતે કરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, મણકા ગોળી આપણે જોઈએ, એમાં તમે જાતે ઘરે નોટમાં મણકા ગોળી પણ બનાવી શકો છો. જો હું અહીંયા મણકા ગોળી બનાવું છું, ધ્યાન આપજો. આ રીતે તમારે પહેલાં બોક્સ દોરી દેવો તો પણ ચાલે. એના 3 ભાગ પાડી દેવાના. એકમ, દશક ને 100ના. અહીંયા લખી દેવાનું એકમ, દશક અને 100. એક ઊભી લીટી લઈ લેવાની એકમની, એક બીજી ઊભી દશકની લઈ લેવાની અને ત્રીજી લીટી 100ની લઈ લેવાની. હવે તમે જે સંખ્યા તમારે ધારવાની છે અથવા તમારે જે ગમતી સંખ્યા હોય એ સંખ્યાના આધારે તમારે મણકા દોરવાના છે. ધારો કે 152 આ સંખ્યા છે, તો અહીંયા એકમમાં 2 છે એટલે એકમમાં 2 મણકા દોરશું આપણે. દશકમાં 5 છે તો દશકમાં 5 મણકા દોરશું આપણે. 1, 2, 3, 4 અને 5. 100માં 1 છે તો અહીંયા 1 મણકું દોરીશું. હવે ગણવાના છે. 1, 2 તો કેટલા આવશે? અહીંયા 2. અહીંયા 1, 2, 3, 4 અને 5 મણકા છે તો અહીંયા કેટલા આવશે? 5. અને અહીંયા 1 મણકું છે માટે અહીંયા કેટલા આવશે? 1 આવશે. એટલે 152 આપણને આ સંખ્યા મળી જાય છે. તો આ રીતે તમે પણ મણકા ગોળી નોટમાં દોરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે તમારે અહીંયા પણ મણકા દોરવાના છે. એક જોઈ લઈએ. અહીંયા પણ જુઓ કે એકમમાં કેટલા મણકા છે? 1, 2, 3, 4 અને 5. તો અહીંયા 5 લખવાના. દશકમાં 1, 2, 3, 4 અને 5. તો અહીંયા પણ 5 લખવાના. 100માં 1 છે માટે અહીં 1 લખો. 155 સંખ્યા આપણને મળી જાય છે. બાકીના મણકા તમારે જાતે આ રીતે ગણીને નીચે સંખ્યા મૂકવાની રહેશે. આગળ પ્રશ્ન 9 જોઈએ. નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ઉપર ગોળની, વર્તુળની અથવા ગોળની તથા સૌથી મોટી સંખ્યા ઉપર ચોરસની નિશાની આપણે કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે નાની સંખ્યા અને મોટી સંખ્યા વિશે જાણો છો, બરાબર છે. 1 અંકની સંખ્યા કરતાં 2 અંકની સંખ્યા વધારે મોટી હોય છે. 2 અંકની સંખ્યા કરતાં 3 અંકની સંખ્યા વધારે મોટી હોય છે. એમાં પહેલું જોઈએ આપણે. અહીંયા પહેલાં 89 છે, ત્યાર પછી 169 છે, પછી 107 છે, પછી 183 છે અને 148 છે. આમાં જોઈ શકાય છે કે 1, 2, 3 અને 4 એ 3 અંકોની સંખ્યા છે, જ્યારે 1 એ કેવી છે? 2 અંકોની સંખ્યા છે. માટે આની અંદર સૌથી નાની સંખ્યા 89 છે. માટે નાની સંખ્યાની ઉપર શું કરવાનું છે? વર્તુળ. તો આની ઉપર આપણે વર્તુળ કરીશું. હવે રહી 4 સંખ્યા. 4 સંખ્યામાંથી
સૌથી મોટી સંખ્યા શોધવા માટે તમારે એકમનો અંક જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, બાકીના 4 અંકોમાં પહેલા અંક જોવાનું છે. બધામાં એક એક સરખો છે. એક આમાં સરખો છે, આમાં છે, આમાં અને આમાં સરખો છે. બરાબર છે. બીજો અંક જોવાનો, આમાં 6 છે, આમાં 0 છે એટલે 0થી મોટો 6 છે, પરંતુ આમાં 8 છે જે 6થી પણ મોટો છે. આમાં 4 છે એ 8થી નાનો છે. આમાં 8 છે એ 6, 0 અને 4 કરતાં, એટલે દશંકનો અંક છે ને એ આ દશંકનો અંક અહીંયા 6, 0 અને 4 કરતાં 8 અહીંયા મોટો છે. બરાબર છે. એટલે દશંકનો અંક મોટો છે એટલે આમાં એકમનો અંક જોઈએ તો એકમનો અંક પણ અહીંયા 3 છે, પણ અહીંયા દશંકનો અંક મોટો છે માટે 183 એ બાકીનામાં અથવા આની અંદર સૌથી મોટી સંખ્યા છે માટે 183ને આપણે શું કરીશું? ચોરસ બોક્સમાં આપણે મૂકી દઈશું. એટલે પહેલામાં 89 એ સૌથી નાની સંખ્યા છે અને 83 એ સૌથી મોટી સંખ્યા છે. હજુ એક ઉદાહરણ જોઈએ આપણે 4 નંબરનું. આમાં જુઓ, કોઈ પણ સંખ્યા નાની મોટી જોવી હોય તો પહેલાં દશંકનો અંક જોઈ લેવાનો કે 100નો અંક છે, એકમ, દશક અને 100. એમાં 100નો અંક પહેલાં જોશો તો 100નો અંક બધામાં સરખો જ છે. જો આમાં 1 છે, આમાં પણ 1 છે, આમાં 1 છે, આમાં 1 છે અને આમાં પણ 1 છે. એકમ દશક 100, આમાં એકમ દશક 100 અને આમાં એકમ દશક 100. દરેકમાં 100નો અંક કેવો છે? એક એક જ છે. હવે આપણે જ લઈએ દશકનો અંક. તો આમાં 0 છે, આમાં 8 છે, આમાં 7 છે, આમાં 6 છે અને આમાં 0 છે. બરાબર છે. તો આપણે નાની સંખ્યા પહેલી ખોરવાની છે એટલે સૌથી નાની સંખ્યામાં બે બાજુ 0 છે. બરાબર છે. આ બે સંખ્યા સરખી લાગે છે, પરંતુ એકમના અંકમાં કઈ સંખ્યા નાની છે? તો અહીંયા 7 છે અને અહીંયા 6 છે. આમ 7 કરતાં 6 નાની હોય માટે 106 કેવો હશે? સૌથી નાની સંખ્યા છે. હવે રહ્યા 4 સંખ્યા. 4 સંખ્યામાંથી આપણે મોટી જોવાની છે. એમાં એકમનો અંક દશકનો 100, એમાં 100નો અંક તો એક સરખો છે. એકમ દશકનો અંક જોઈએ તો દશકનો અંક અહીંયા 8 છે, અહીંયા 7 છે, અહીંયા 6 છે અને અહીંયા 0 છે. તો 0, 6, 7 અને 8માં મોટી સંખ્યા, મોટો અંક કયો છે? 8 છે. માટે 189 કેવી કહેવાશે? સૌથી મોટી સંખ્યા કહેવાશે. એને આપણે ચોરસ કરીશું. તો આ રીતે તમારે આમાં સૌથી મોટી સંખ્યા અને નાની સંખ્યા આ રીતે તમે શોધી શકો છો. પ્રશ્ન 10 જોઈએ તો તરત પહેલાંની સંખ્યા વિદ્યાર્થી મિત્રો 130 એટલે 30 પહેલાં કયા આવે છે? 29. 29 અને 100 તો એને મૂકવાના છે. તો તરત પહેલાંની સંખ્યામાં શું આવશે? પહેલાં 129 આવશે. 129 પહેલાં 130 પહેલાં 129 અને 29 પછી 130 થાય છે. એ રીતે બીજું જોઈએ તો 117 છે. તો 17 પહેલાં શું આવશે? પહેલાં 17ને જોવાનું. 101 તો આવવાનું છે, 100 તો આવવાનું છે. 17 પહેલાં 16 આવે તો 116 એ શું આવશે? 117 પહેલાંની સંખ્યા. હવે 200 જોઈએ તો 200 પહેલાં શું? તો 199 થાય. 199 કરીએ તો 199 પછી 200 થાય છે. તમારે ના ફાવતું તમારે 101, 102, 103 એ રીતની સંખ્યાઓ બોલવી પણ પડે, પણ એના કરતાં અહીંયા ધ્યાન આપવાનું. 110 એટલે 10 પહેલાં કઈ સંખ્યા આવે? 9. તો અહીંયા શું આવશે? 109 એ રીતનું મૂકવાનું. ત્યાર પછી 138, તો 38 પહેલાં કઈ સંખ્યા આવશે? 37. તો અહીંયા 137 આવશે. તો એકમ દશકવાળી જે સંખ્યા છે, એકમ દશકવાળી છે, એ સંખ્યાને ધ્યાન રાખી એના પહેલાં કઈ સંખ્યા આવતી હતી એ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો 137 તરત પહેલાંની કીધેલી છે, 138 થાય. એ જ રીતે તરત પછીની સંખ્યા જોઈએ તો 169 પછી કઈ આવશે? 170. આ તો સહેલું છે. 103 પછીની સંખ્યા કીધેલી છે, અહીંયા પહેલાંની કીધી હતી. હવે પછીની સંખ્યા છે 103 પછી 104, 166 પછી 167, 115 પછી કઈ સંખ્યા આવે? 16. તો 116 આવશે. 154માં 54 પછી કઈ સંખ્યા આવે? 55. તો 155. તો આ રીતે તમે સંખ્યા લખી શકો છો. વચ્ચેની સંખ્યા, તો વચ્ચેની સંખ્યા પર સહેલી છે. 106 પછી 108 લખેલા છે તો કેટલા વચ્ચે આવશે? 107 આવશે. 158 પછી 159 ને 160 તો શું આવશે? 159. 100 એકડી બોલતું જવાનું. 100 એકડીના આગળનો અંક છે 101, 112 એ બોલતું જવાનું. જેમ કે 183 પછી 184 આવશે. 197 પછી 98 અને 199. 97 પછી કઈ આવશે? 98. તો આમ 198ની સંખ્યા પછી 199 આવશે. એ રીતે 171 પછી 172 અને પછી 173 તો લખેલું જ છે. તો એ રીતે તમારે વચ્ચેની સંખ્યાઓ આ રીતે પૂરવાની રહેશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચડતો ઉતરતો ક્રમ 2 આપણે જોવાનું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એ જોઈ લઈએ આપણે. તો ચડતો ક્રમ એટલે કે ચડવાનો ક્રમ, જેને આપણે
ચડતો ક્રમ કહીશું. એ વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. આટલેથી આપણે બાકી રાખીએ છીએ અને આવનારો જે પીરિયડ છે એમાં તમારે ધ્યાન રાખવાનું છે. ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ એ હું તમને નોટમાં ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ બંને ક્રમ દોરી અને પછી તમને બતાવીશ કે કઈ રીતે આપણે ચડતો ક્રમમાં સંખ્યાને ગોઠવી શકીએ અને ઉતરતા ક્રમમાં આપણે એને ગોઠવી શકીએ. બરાબર, એક ચિત્રના આધારે હું તમને આગળના વિડીયોમાં મોકલીશ.